તો એના પછી આવે છે આપણું ઉદાહરણ નંબર 5. તો ઉદાહરણ નંબર 5 કંઈક એવું આપેલું છે કે બિંદુઓ એ 6, 5 અને બી બિંદુ -4, 3 થી સમાન અંતરે આવેલ હોય તેવું y અક્ષ પરનું બિંદુ શોધો. હવે અહીંયા આ સવાલની અંદર આપણને આપેલું છે, સૌથી પહેલા તો એ સમજી લઈએ. આપણને અહીંયા બે બિંદુ આપેલા છે. એક બિંદુ આપેલું છે એ, જેના યામ છે 6 અને 5. તે જ રીતે બીજું બિંદુ આપેલું છે બી, જેના યામ છે -4 અને 3. હવે આ બંને બિંદુઓને જો આપણે આલેખ ઉપર દોરીએ તો આ બંને વચ્ચેને જોડતી જે રેખા હશે તે રેખા એ કયા અક્ષ ઉપર છેદતી હશે? તો કે y અક્ષ ઉપર છેદતી હશે. તો જો આ રેખા y અક્ષ ઉપર છેદતી હોય અને આ રેખાના y અક્ષ ઉપરના જે યામ છે તે શું કરતા હોય? આ રેખાને બે સમાન ભાગમાં વિભાજિત કરતા હોય. એટલે અહીંયા y અક્ષ ઉપર કોઈ બિંદુ હોય તો એના યામ કયા થાય? આપણને ખબર છે કે જો y અક્ષ ઉપર કોઈ બિંદુ હોય તો એનો x યામ શું થશે? 0. અને y આપણે શોધવાનો છે તો y ની જગ્યાએ શું લખી દઈએ? y. આ વસ્તુ યાદ રાખવાની. જ્યારે y અક્ષ ઉપર કોઈ બિંદુ હોય તો એનો x યામ શું થાય? 0. અને y યામ શોધવાનો હોય તો એ શું લઈ લઈએ? y. તે જ રીતે જો x અક્ષ ઉપર કોઈ બિંદુ હોય તો એનો x યામ થાય x અને y યામ શું થશે? ત્યાં y યામ ત્યાં 0 થશે. હવે અહીંયા આપણને આપેલું છે કે a થી p નું અંતર અને p થી b નું અંતર, બંને અંતર કેવા છે? સમાન. તો આપણે લખી શકીએ AP બરાબર PB લખી શકાય. હવે જો AP બરાબર PB હોય તો બંનેના અંતર કેવા હોય? સરખા. અંતર સૂત્રમાં આપણી પાસે શું આવશે? રૂટ આવશે. તો રૂટને હટાવવો હોય તો આપણે શું લઈ લઈએ? સ્ક્વેર લઈ લઈએ. તો બંને બાજુ જો આપણે વર્ગ લઈ લઈએ તો અહીંયા થઈ જશે AP નો વર્ગ બરાબર શું થઈ જશે? PB નો વર્ગ. હવે અંતર સૂત્ર બંને બાજુ લાગુ પાડી દઈએ અને સાદુરૂપ આપી દઈએ. આપણને ખબર છે કે જો અંતર સૂત્ર લાગુ પાડવું હોય તો શું ખબર હોવી જોઈએ? x1 y1 x2 y2. તો AP અંતર માટે આ થઈ જશે x1 y1 અને આ થઈ જશે x2 y2. તે જ રીતે PB માટે આ થઈ જશે x1 y1 અને આ થઈ જશે x2 y2. કિંમતો મૂકી દઈએ સૂત્રની અંદર તો શું મળશે? સૌથી પહેલા તો AP માટે x2 x1 નો વર્ગ. x2 ની કિંમત કેટલી હતી? કે 0. x1 ની કિંમત 6 એનો વર્ગ વત્તા y2 ની કિંમત કેટલી હતી? y y1 ની કિંમત 5 એનો વર્ગ બરાબર. આપણે શું લખી શકીએ? PB માટેનું અંતર સૂત્ર લાગુ પાડી દઈએ. x2 x1, x2 ની કિંમત કેટલી હતી? 0. માઈનસ અહીંયા x1 ની કિંમત -4 તો માઈનસ માઈનસ શું થઈ જશે? +4 નો વર્ગ બરાબર. y2 y1, y2 ની કિંમત કેટલી હતી? તો કે y y1 ની કિંમત કેટલી હતી? 3 એનો વર્ગ. સાદુરૂપ આપી દઈએ. અહીંયા 0 માંથી 6 બાદ થશે તો કેટલા વધશે? -6. -6 નો વર્ગ શું થઈ જાય? 36. અહીંયા a b ના વર્ગનું સૂત્ર a² - 2ab + b². a² મતલબ શું થઈ જશે? y નો વર્ગ -10y વત્તા 5 નો વર્ગ 25 બરાબર શું લખી શકાય? 4. 0 માંથી 4, 0 વત્તા 4 કેટલા થશે? 4. 4 નો વર્ગ શું થઈ જશે? 16 વત્તા a b નો વર્ગ ફરીથી તો y નો વર્ગ -6y વત્તા 3 નો વર્ગ શું થઈ જશે? 9. હવે આપણને ખબર છે કે બરાબરની બંને બાજુ જો નિશાની સરખી હોય અને કિંમત સરખી હોય તો બંને બાજુ કિંમતો શું થઈ જાય? કેન્સલ થઈ જાય. અહીંયા શું આપેલું છે? y નો વર્ગ. અહીંયા પણ શું છે? y નો વર્ગ. તો y નો વર્ગ શું થઈ જશે? કેન્સલ. અહીંયા 25 છે. 16 ને 9 આપણે કરીએ તો કેટલા મળશે? 25. બંને પ્લસ છે તો બંને બાજુ 25 શું થઈ જશે? કેન્સલ. હવે y ને એક બાજુ લઈ લઈએ, કિંમતોને એક બાજુ મોકલી દઈએ તો શું મળશે? અહીંયા વધ્યા કેટલા y? -10y. આ -6y સામે આવશે તો શું થઈ જશે? +6y.
બરાબર આ +36 સામે જશે તો -36. 10y માંથી 6y બાદ થશે તો કેટલા વધશે? -4y બરાબર -36. બંને બાજુ માઇનસ માઇનસ પ્લસ. 4 આ સાઈડ ગુણાકારમાં સામે જશે તો ભાગાકારમાં, તો y બરાબર થઈ જશે 36/4 એટલે આ થઈ જશે 9 ચોક 36. તો y ની કિંમત કેટલી મળી ગઈ આપણને? 9. એનો મતલબ એ થયો કે આ જે p બિંદુ હશે એના યામ કયા હશે? 0 9. એટલે 0 9 બિંદુ એવું હશે જે a અને b ને જોડતી રેખાને બે સમાન ભાગમાં શું કરશે? વિભાજિત કરશે.